ભાણવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ દ્વારા નક્કી કરેલા એજન્ડાને અમલમાં મૂકવા દેવામાં નથી આવ્યા, જે એક પ્રકારની રાજકીય હસ્તક્ષેપનું ઉદાહરણ છે। આવું થવાથી સ્થાનિક શાસનની સ્વાયત્તતા અને લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા છે। નવા ચૂંટાયેલા સરપંચનું સન્માન કરવાની પ્રક્રિયામાં ભાજપના સંગઠનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। આ ઘટના રાજકીય દબાણ અને સ્થાનિક નેતૃત્વની ગરિમા ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે। સરકારી કાર્યક્રમોમાં ભાજપના સંગઠનના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના કાર્યકરોને હોદ્દેદારોને કાર્યક્રમમાં પહેલા હોમ એરેસ્ટ કરવામાં આવે છે। આવો ભેદભાવ રાજકીય પક્ષપાતનું સ્પષ્ટ ઉદાહરણ ગણાય છે, જે લોકશાહી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે। સંગઠનના શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લાના મંત્રીઓ આ બધા જ ભાજપના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે, પોતાનું સ્થાન લઈ શકે, ખુરશી પર બેસી શકે। અને જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ આ સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે। એજન્ડામાં લીધા છતાં સરપંચનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખને કરવા ન દે, આ ભાજપની હિટલરશાહી પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે